સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ, શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 12ની અંદર અત્યાર સુધીમાં 12 જેટલા પ્રકરણો પૂરા કરી ચૂક્યા છે અને આજે આપણે શરૂઆત કરીશું નવા પ્રકરણની, જેનું નામ છે સજીવો અને વસ્તી. પ્રકરણ 13 સજીવો અને વસ્તી, જેની અંદર આપણે નિવસન તંત્ર અને નિવસન તંત્રને લગતી ઘણા બધા જૈવિક અજૈવિક પરિબળો અને વસ્તીને લગતી વાતો કરવાના છે કે વસ્તીનો જન્મદર, મૃત્યુદર કઈ રીતે નિયંત્રિત થાય છે, કયા કયા પરિબળો એને અસર કરે છે, કઈ રીતે સજીવોની એક વસ્તી બીજી વસ્તી સાથે આંતર સંબંધો કેળવે છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ આ પ્રકરણની, સજીવો અને વસ્તી. આપણું સજીવ વિશ્વ વિવિધ પ્રકારનું આકર્ષક અને નવાઈ પમાડે એવું જટિલ છે. આપણે મહાઅણુઓ, કોષો, પેશીઓ, અંગો, અંગતંત્રો, સ્વતંત્ર સજીવો, વસ્તી સમુદાયો, નિવસન તંત્રો, જૈવ વિસ્તારો જેવા જૈવ વૈજ્ઞાનિક સંગઠનો વિભિન્ન સ્તરોએ શોધખોળ પ્રક્રિયાઓ દ્વારા તેની જટિલતાને સમજવા માટે પ્રયાસ કરી શકીએ છીએ. આપણે જ્યારે આપણા વિશ્વનો અભ્યાસ કરીએ, આખા વિશ્વનો, તો આ વિશ્વની અંદર આપણે સૌથી પહેલાં મહાઅણુઓ કયા છે, કેવી રીતે કોષો બનાવે, કોષો કેવી રીતે પેશી બનાવે, પેશી કેવી રીતે અંગો અને અંગતંત્રો સાથે સંકળાયેલી છે અને કેવી રીતે સજીવો અસ્તિત્વમાં આવે. સજીવો અસ્તિત્વમાં આવે એટલે વસ્તી બનશે, વસ્તી પરથી સમુદાયો, સમુદાયો પરથી નિવસન તંત્રો અને નિવસન તંત્રો દ્વારા જૈવ વિસ્તારો. અને આ જૈવ વિસ્તારોની અંદર આપણે શોધખોળ કરીને તેની જટિલતા સમજવાનો પ્રયાસ કરીએ છીએ. જૈવ વૈજ્ઞાનિક સંગઠનના કોઈપણ સ્તરે બે પ્રકારના પ્રશ્નો પૂછી શકીએ. જ્યારે આપણે બગીચામાં વહેલી સવારે બુલબુલને ગાતી સાંભળીએ ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ પક્ષી કેવી રીતે ગાય છે અથવા તો શા માટે ગાય છે. કેવી રીતે થાય તેની ક્રિયાવિધિ જાણવાની કુતૂહલતા હોય, જ્યારે શા માટે પ્રકારના પ્રશ્નોમાં પ્રક્રિયા મહત્ત્વની જાણવાની જિજ્ઞાસા હોય. આપણા ઉદાહરણમાં પહેલા પ્રશ્ન માટેનો જવાબ પક્ષીમાં સ્વર પેટી અને કંપન અસ્થિ આવેલા છે એટલે એ ગાઈ શકે છે. જ્યારે બીજા પ્રશ્નના જવાબમાં કહી શકીએ કે પ્રજનન ઋતુ દરમિયાન આ પક્ષી તેના સાથી સાથે સંવાદ સાધવા માટે ગાય છે. જ્યારે તમે તમારી આસપાસ પ્રકૃતિનું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અવલોકન કરશો તો તમારા મનમાં નિશ્ચિત રૂપે બે પ્રકારના દિલચસ્પી પ્રશ્નો ઉઠશે. પહેલું કે રાત્રે ખીલતા પુષ્પો શા માટે સફેદ રંગના હોય? મધમાખીને કેવી રીતે જાણ થાય કે કયા પુષ્પમાં મધુરસ હોય? થોર શા માટે ઘણા બધા કંટકો ધરાવે? પક્ષીના બચ્ચા કેવી રીતે પોતાની માતાને ઓળખી લે? વગેરે વગેરે. આવા બધા જ પ્રશ્નો આપણા જૈવ સંગઠન સાથે સંકળાયેલા છે. દરેક સજીવ પોતાનું કાર્ય કઈ રીતે કરે છે, કેમ કરે છે અને કઈ રીતે બીજા સજીવ સાથે સંકળાયેલું છે, આ બધાનો જ્યારે તમે અભ્યાસ કરો ત્યારે તમે એવું કહી શકો કે તમે સજીવો અને વસ્તીનો એટલે કે નિવસન તંત્રનો અભ્યાસ કરી રહ્યા છો. અગાઉના વર્ગોમાં પહેલેથી આપણે શીખી ગયા છે કે પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ શીખવે છે. ઇકોલોજી અથવા તો પરિસ્થિતિ વિદ્યા. પરિસ્થિતિ વિદ્યાની અંદર આપણે શું ભણીએ છીએ તો કે પરિસ્થિતિ વિદ્યાની અંદર આપણે એક સજીવ બીજા સજીવ સાથે કઈ રીતે સંકળાયેલો છે અને તે પોતાના અજૈવિક પર્યાવરણ સાથે કઈ રીતે આંતરક્રિયા કરે છે એ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ અથવા તો એ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ પરિસ્થિતિ વિદ્યાની અંદર. મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના ચાર સ્તરો સાથે સંલગ્ન છે. જ્યારે આપણે પરિસ્થિતિ વિદ્યા કે ઇકોલોજીનો અભ્યાસ કરીએ ત્યારે આપણે કોઈપણ પરિસ્થિતિ વિદ્યા કે ઇકોલોજીના અભ્યાસ માટે મૂળ 4 સ્તરોનો અભ્યાસ કરવો પડે. સજીવો, તેની વસ્તી, સમુદાયો અને જૈવ વિસ્તારો. તો આપણે આ પ્રકરણમાં આજે સજૈવક અને વસ્તી સ્તરોએ પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરીશું. પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ આપણે કરવો હોય તો સજીવો, વસ્તી, સમુદાયો અને જૈવ વિસ્તારો આ બધાનો અભ્યાસ કરવો પડે. જેમાં આપણે આ પ્રકરણની અંદર સજૈવિક અને વસ્તી સ્તરોએ પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ સજીવો અને તેનું પર્યાવરણ. જે તે સજીવ કેવા પર્યાવરણની અંદર રહે છે એના આધારે જે તે સજીવની બાહ્ય રચના અને અંતઃસ્થ રચના હોય એવો આપણને બેઝિક ખ્યાલ, સામાન્ય ખ્યાલ છે. સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે, જે વિવિધ સજીવો દ્વારા માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવા માટેના પ્રયત્નો છે.
પરિસ્થિતિ વિદ્યામાં આપણે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યાને પણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે પ્રજનનના સંદર્ભે જ નહીં પણ તે જે તે સજીવ પોતાના પર્યાવરણમાં રહેવા માટે કેવી રીતે અનુકૂલિત થયેલું છે તે સમજવા માટે પણ ઉપયોગી છે. તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો કે આપણો ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ કેવી રીતે પરિભ્રમણ કરે છે અને તેની ધરીનું નમણ એ તાપમાનની તીવ્રતા તથા અવધિમાં કેવી રીતે વાર્ષિક ફેરફારો સર્જે છે તથા તે જુદી જુદી ઋતુઓમાં પરિણમે છે અને આ ફેરફારો વૃષ્ટિપાત તરીકે ઓળખાય છે. એટલે કે આપણને ખબર છે કે પૃથ્વી સતત એની ધરી ઉપર ગોળ ફરતી રહે છે અને એક બાજુથી સેજ ઝુકાવ ધરાવે છે. આ ઝુકાવના કારણે જેમ જેમ એને પોતાની ધરી ઉપર ફરે છે તેમ તેમ આપણને જુદી જુદી ઋતુઓનો અનુભવ થાય છે અને આ ઋતુઓના ફેરફારોને આપણે વૃષ્ટિપાત તરીકે ઓળખી શકીએ. હવે તમને અહીંયા એક આલેખ જેવો આપેલો છે અથવા તો ડાયાગ્રામ આપેલો છે કે વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતના સંદર્ભે જૈવ વિસ્તરણ રાઈટ કે વૃષ્ટિપાત થાય એટલે કે સિઝનલ ચેન્જીસ આવે તો તેના આધારે તાપમાનમાં કેવો ફેરફાર થાય અને કેવી રીતે સજીવોના અલગ અલગ જે પ્રદેશો છે એ બન્યા હશે એ દર્શાવેલું છે. સૌથી પહેલું કે જ્યાં તાપમાન ખૂબ ઓછું છે તેને આપણે આર્કટિક અને આલ્પાઇન ટુન્ડ્રા તરીકે ઓળખીશું. જ્યાં તાપમાન થોડું ઘણું વધારે છે, બરફ જ્યાં પડે છે પણ સજીવોનું જીવન શક્ય છે એ શંકુદ્રુમ વન. શંકુદ્રુમ વનમાંથી એક એરિયા એવો કે જ્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં તાપમાન છે તો એ રણભૂમિ અને એક પ્રદેશ એવો નિર્માણ પામ્યો કે જ્યાં વનસ્પતિઓ જીવી શકે છે તો એ તૃણભૂમિ. એ સિવાય સમશીતોષ્ણ વન અને ઉષ્ણકટિબંધીય વન. આ બધા પ્રદેશો પૃથ્વી પર આવ્યા કઈ રીતે, બન્યા કઈ રીતે તો કે વૃષ્ટિપાતના કારણે, ઋતુઓના ફેરફારના કારણે આપણને આવા બધા અલગ અલગ પ્રદેશો પૃથ્વી ઉપર જોવા મળે છે. વૃષ્ટિપાતમાં વરસાદ અને બરફવર્ષા કે હિમપ્રપાત બંને સમાવેશિત છે. વૃષ્ટિપાત એટલે કે જે સિઝનલ ચેન્જીસ આવે, ઋતુઓમાં ફેરફાર થાય, આ ઋતુઓમાં ફેરફાર બધા જ પ્રકારના ફેરફારનો સમાવેશ થશે. એ પછી વરસાદ હોય, બરફવર્ષા હોય કે હિમપ્રપાત હોય, અને તે વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ કરે છે. આખા વર્ષ દરમિયાન કેટલી રીતે આવા વૃષ્ટિપાતમાં ફેરફાર આવ્યો હશે, કેટલા ઋતુચક્રમાં ફેરફારો થયા હશે તેના આધારે જૈવ વિસ્તારનું નિર્માણ થાય છે. અને આ જૈવ વિસ્તારોમાં રણ વિસ્તાર એટલે કે મરુસ્થળ જ્યાં પાણીનું પ્રમાણ બહુ ઓછું છે, વર્ષાવન તથા ટુંડ પ્રદેશ, ધ્રુવ પરનો વૃક્ષહીન બરફ આચ્છાદિત વિશાળ સપાટ વગેરે. દરેક જૈવ વિસ્તારની અંદર જ સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓના કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોની વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય છે. જે પ્રકારનો જૈવ વિસ્તાર હશે તે જૈવ વિસ્તારની અંદર તેની રિજનલ એટલે કે ક્ષેત્રીય જે તે ક્ષેત્રની અંદર અને સ્થાનિક ભિન્નતાઓના કારણે અલગ અલગ સજીવો હશે અને એ બધા સજીવો એકબીજાથી ભિન્ન હશે. તો સ્થાનિક ભિન્નતાઓના કારણે ત્યાં નૈસર્ગિક નિવાસન તંત્રોનું નિર્માણ થાય છે. ભારતના મુખ્ય જૈવ વિસ્તારો તમને આકૃતિ 13.2માં દર્શાવેલા છે. આપણે જોઈશું આકૃતિ 13.2 બરાબર. ભારતના મુખ્ય જૈવ વિસ્તારો આકૃતિ 13.2માં દર્શાવેલા છે. પૃથ્વી ગ્રહ ઉપર સજીવ જીવન ફક્ત થોડા જ અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું મર્યાદિત નથી, પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનોમાં પણ અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વી ઉપર આપણે જો જીવનનો અભ્યાસ કરીએ તો એ કોઈ નિશ્ચિત જગ્યા માટે મર્યાદિત નથી. આપણને પૃથ્વી ઉપર જ્યાં એડવર્સ કન્ડિશન એવી સ્થિતિ કે જ્યાં અતિશય સખત અને કઠોર પરિસ્થિતિ હોય એવા જગ્યાએ પણ આપણને પૃથ્વી પર સજીવો જોવા મળે છે. જેવા કે શેકી નાખતું એટલે કે દઝાડતું રાજસ્થાનનું રણ, નિરંતર વરસાદથી ભીંજાયેલા મેઘાલયના જંગલો, ગહન મહાસાગરીય ખાઈઓ, વેગવંતા પ્રવાહો, બારેમાસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો એટલે કે તુષારભૂમિ અને ઊંચા પર્વતીય શિખરો, ઉકળતા ગરમ પાણીના ઝરા અને દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો વગેરે તેના થોડાક ઉદાહરણો છે. આ સિવાય આપણા આંતરડામાં પણ સૂક્ષ્મજીવોની હજારો જાતિઓનું અજોડ નિવાસસ્થાન છે. અહીંયા તમે આકૃતિ 13.2 જોઈ શકો છો અને આ આકૃતિની અંદર તમે અલગ અલગ જૈવ વિસ્તારો ભારતના જોઈ શકો છો. ઉષ્ણકટિબંધીય વર્ષાવન, પર્ણપ્રપાતીય વન કે જ્યાં પર્ણો ખરી પડે, શંકુદ્રુમ પાનખર જંગલો, ત્રીજું છે રણ અને ચોથું છે સમુદ્ર તટ. તો આ આપણા ભારતની અંદર જોવા મળતા મુખ્ય 4 પ્રકારના જૈવ વિસ્તારો છે.
ચાવીરૂપ તત્વો એટલે કે પરિબળો કયા છે જે નિવાસસ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિમાં ઘણી બધી વિવિધતાઓનું કારણ બને છે? આ બધા નિવાસસ્થાનો એકબીજાથી જુદા જુદા છે, તો એ બધા નિવાસસ્થાનો એકબીજાથી જુદા જુદા હોવાનું મૂળભૂત કારણ શું છે? શેના કારણે તેઓ એકબીજાથી જુદા જુદા છે? સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાં તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ છે. બે નિવસન તંત્ર એકબીજાથી અલગ અલગ તારવવા માટેના સૌથી મહત્વના પરિબળોમાં તાપમાન, પાણી, પ્રકાશ અને ત્યાંની જમીન એટલે કે ભૂમિ છે. આપણે એ યાદ રાખવું જરૂરી છે કે ભૌતિક રાસાયણિક એટલે કે અજૈવિક ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈપણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. તમે કોઈ નિવસન તંત્રનો અભ્યાસ કરો તો એ નિવસન તંત્રમાં તમે ફક્ત અજૈવિક ઘટકોનો અભ્યાસ કરો તો તમે તે નિવસન તંત્રને સંપૂર્ણ સમજી શકતા નથી. એટલે તમે જ્યારે નિવસન તંત્રનો અભ્યાસ કરો ત્યારે તમારે અજૈવિક પરિબળોની સાથે સાથે જૈવિક પરિબળોનો પણ અભ્યાસ કરવો જરૂરી બને છે. જે તે નિવસન તંત્ર અથવા તો જે તે નિવાસસ્થાનોમાં રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો તથા સજીવના એવા સ્પર્ધકો કે જેમની સાથે તેઓ સતત આંતરક્રિયા કરે છે તેવા ઘટકો પણ સમાવેશિત છે. આપણે માનીએ છીએ કે એક લાંબા ગાળાના સમય અવધિ દરમિયાન સજીવો પ્રાકૃતિક પસંદગી દ્વારા તેના નૈસર્ગિક નિવાસસ્થાનમાં તેની સ્થાયી ટકાઉપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનનો વિકાસ સાધ્યો હશે. જે તે સજીવ પોતે જે તે નિવાસસ્થાનમાં પોતાનું સ્થાન ટકાવી શકે એ સ્થાન ટકાવી રાખવા માટે તેણે પોતાની જીવનશૈલી, પોતાની પ્રજનનની જે પ્રક્રિયા છે આ બધાને ઇષ્ટતમ બનાવવા માટે ઇષ્ટતમ અનુકૂલન સાધ્યું હશે. જેટલું એડજસ્ટમેન્ટ એ કરી શકે પર્યાવરણ સાથે એટલું એડજસ્ટમેન્ટ જે તે સજીવે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે કર્યું હશે. દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે, તેમાં તેને સહન કરવા સક્ષમ હોય છે. તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા અને પરિસ્થિતિક તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા બધું એકી સાથે રાખીને તેની આગવી જીવન પદ્ધતિ રચે છે. જે તે સજીવ જે તે નિવસન તંત્રમાં કઈ રીતે રહી શકે, તો કે એણે જેટલા પણ અનુકૂલનો કર્યા છે એ બધા અનુકૂલનો માટે તેણે કંઈક ને કંઈક ઉપયોગમાં લીધું હશે. અને આ બધી વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં જોવા મળતી વિવિધતા આ બધી ભેગી મળી આવીએ તો આપણે જે તે સજીવની જીવન પદ્ધતિને સમજી શકીએ જે તે નિવાસસ્થાનની અંદર. હવે આપણે વાત કરી કે જો આપણે નિવસન તંત્રનો, નિવાસ સ્થાનોનો અભ્યાસ કરવો હોય તો આપણે અજૈવિક અને જૈવિક પરિબળો બંનેનો અભ્યાસ કરવો પડે. તો આપણે સૌથી પહેલાં જોઈશું અજૈવિક પરિબળ કે તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ જે તે નિવસન તંત્ર ઉપર કઈ રીતે અસર દર્શાવે છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું તાપમાન. તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્ત્વનું પર્યાવરણીય પરિબળ છે. તમે વાકેફ છો કે પૃથ્વી ઉપર સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે. વિષુવવૃત્ત એટલે કે પૃથ્વીની વચ્ચોવચ્ચ ભૂમધ્ય રેખાથી ધ્રુવીય વિસ્તારો તરફ તથા સપાટ મેદાનોના વિસ્તારોથી પર્વતીય શિખરો તરફ તાપમાન ઉત્તરોત્તર ઘટતું જાય છે. આપણે આમ પૃથ્વી આવી રીતે ડ્રો કરીએ સમજવા ખાતર, એક જ મિનિટ, આવી રીતે પૃથ્વી ડ્રો કરીએ, આ વચ્ચે વિષુવવૃત્ત છે. તો વિષુવવૃત્તની ઉપર જે સમશીતોષ્ણ પ્રદેશો છે તો એકદમ અહીંયા જે ધ્રુવીય પ્રદેશો છે, વિષુવવૃત્ત પર કેવું હશે તો કે તાપમાન સૌથી વધારે છે. એનાથી બંને બાજુ જઈએ તો તાપમાન સહેજ ઘટતું જશે, એનાથી આગળ જઈએ તો તાપમાન વધારે ઘટતું જશે. તો જેમ જેમ પૃથ્વીના વિષુવવૃત્તથી આપણે દૂર જતા જઈએ તેમ તેમ એના તાપમાનમાં ઘટાડો નોંધાતો જાય છે. તાપમાનનો વ્યાપ એ ધ્રુવીય વિસ્તારો અને ઉત્તર ઊંચાઈવાળા વિસ્તારોમાં શૂન્યથી નીચે લઈ ઉનાળામાં ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં 50 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે પહોંચી જાય છે. તેમ છતાં કેટલાક અદ્વિતીય નિવાસસ્થાનો પણ છે જેવા કે ગરમ પાણીના ઝરા તથા ઊંડા સમુદ્રના જળ ઉષ્ણ નિકાલ માર્ગો કે જ્યાં સરેરાશ તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસને પણ વટાવી જાય છે. જેમ પૃથ્વી ઉપર આપણે વિષુવવૃત્તથી બંને બાજુ જતા જઈએ તેમ તાપમાન ઘટતું જાય, તેમ ધ્રુવ પ્રદેશથી આપણે વિષુવવૃત્ત બાજુ આવતા જઈએ તો તાપમાન વધતું જાય. એ 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ હોઈ શકે. પણ પૃથ્વી ઉપર અમુક પ્રદેશો એવા છે કે જ્યાં તમને 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન પણ જોવા મળે. તેમ છતાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પણ જોવા મળે. તેથી સામાન્ય જ્ઞાન એ છે કે આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ એટલે કે સમશીતોષ્ણ દેશોમાં થતા નથી અને ઉછેરી પણ શકાતા નથી. બર્ફીલો દીપડો કેરળના જંગલોમાં જોવા મળતા નથી અને ટૂના માછલી મહાસાગરોમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોની આગળ ભાગ્યે જ જોવા મળે છે.
કે પકડી શકાય છે. એટલે કે જે તે સજીવ ક્યાં રહેશે એનો આધાર જે તે નિવસન તંત્રના તાપમાન ઉપર પણ રહેલો છે. જેમ કે આંબાનું વૃક્ષ છે તો એને ઉષ્ણકટિબંધ જોઈએ, ભારતમાં ગરમીનું વાતાવરણ જોઈએ ઉનાળામાં, રાઈટ. તો એને કેનેડા કે જર્મની જેવા પ્રદેશ કે જ્યાં વર્ષના 6 થી 8 મહિના બરફ પડે એવા પ્રદેશોમાં ઉછેરી શકાય નહીં. એવી જ રીતે આ જે ટૂના માછલી છે એ આપણને દરિયાના ઊંડાણવાળા વિસ્તારોમાં જોવા મળે. ઉષ્ણકટિબંધના અક્ષાંશો હોય, ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં દરિયાના પાણીની અંદર આ ટૂના માછલી આપણને જોવા મળે નહીં. એવી રીતે સફેદ રીંછ તમે જોયું હશે ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળે. બર્ફીલો દીપડો એ બધા ધ્રુવીય પ્રદેશો સાથે સંકળાયેલા છે. એટલે આપણને સામાન્ય રીતે આપણા ઉષ્ણકટિબંધ પ્રદેશોની અંદર આ પ્રાણીઓ જોવા મળે નહીં. એટલે આના પરથી આપણે એટલું તો સમજી શકીએ કે તાપમાનની અસરના કારણે જે તે સજીવ જે તે નિવાસ સ્થાનમાં રહેવા માટે અનુકૂલિત થયેલું છે. સજીવ માટે તાપમાનના મહત્ત્વનું તમે સહેલાઈથી યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકો છો કે જ્યારે તમને ખ્યાલ આવે ઉત્સેચકોના ગતિવિજ્ઞાનને પ્રભાવિત કરે છે અને તેના દ્વારા સજીવની આધારભૂત ચયાપચયની ક્રિયાવિધિ અને અન્ય દેહધાર્મિક કાર્યોને પણ પ્રભાવિત કરે છે. ધોરણ 11ની અંદર તમે ઉત્સેચકો વિશે ભણી આવ્યા કે ઉત્સેચકો જો એકદમ ઓછું તાપમાન હોય તો એની કાર્યક્ષમતા ધીમી થઈ જાય અને જો ખૂબ ઊંચું તાપમાન જાય તો એ વિનૈસર્ગીકૃત પામે. એટલે જે તે સજીવ જે તાપમાનમાં રહેતો હશે એ જ પ્રમાણે એના ઉત્સેચકો કાર્ય કરતા હશે. તો થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે. તેઓને યુરીથર્મલ કે પૃથુત્રાપી કહેવાય છે. પરંતુ તેમાંનામાંથી મોટાભાગના તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત છે. તેમને સ્ટીનોથર્મલ અથવા તો તનુતાપી કહેવાય છે. પૃથુતાપી અથવા તો તનુતાપી. પૃથુતાપી એટલે શું કે એવા સજીવો કે જે પોતાના શરીરની અંદર તાપમાનનો ફેરફાર 10 ડિગ્રી પ્લસ કે માઇનસ થાય તો સહન કરી શકે અને બીજા એવા સજીવો કે જે તાપમાનનો ફેરફાર થાય વાતાવરણની અંદર તો સહન કરી શકતા નથી. તો આવા પ્રકારના પ્રાણીઓને 2 નામ આપેલા છે, પૃથુતાપી અને તનુતાપી. પૃથુતાપી એટલે કે જે વાતાવરણની અંદર તાપમાનમાં ફેરફાર થાય એને સહન કરી શકે છે અને તનુતાપી એટલે વાતાવરણમાં થતા તાપમાનના આવા ફેરફારને સહન કરી શકતા નથી. વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહનશક્તિના સ્તર પર નિર્ભર કરે છે. જે તે સજીવ કેટલું તાપમાન સહન કરી શકે તેના આધારે પૃથ્વીના કયા નિવસન તંત્રમાં જોવા મળે એ નક્કી થાય છે. શું તમારા ધ્યાનમાં એવા કેટલાક યુરીથર્મલ તથા સ્ટીનોથર્મલ પ્રાણીઓ કે વનસ્પતિઓ છે? તો હું કહીશ કે હા, કે આપણે ઉભયજીવી જે પ્રાણીઓ છે અથવા તો જે નિમ્ન કક્ષાના પ્રાણીઓ છે જેમ કે હાઇડ્રા છે, અળસિયું છે, વાળો છે, આવા બધા પ્રાણીઓ કે જે સામાન્ય રીતે તમને નીચું તાપમાન હોય ત્યાં જ જોવા મળે એવા પ્રાણીઓને તમે ઊંચા તાપમાનવાળા વિસ્તારમાં મૂકો તો એ મૃત પામે છે. એવી રીતે કેટલીક વનસ્પતિઓ છે, છાયાચાહક વનસ્પતિ કે જે છાંયડામાં જ ઉગે છે, રાઈટ. એને તમે જો એકદમ સ્ટ્રોંગ તીવ્ર સૂર્યપ્રકાશ આપો તો એ મૃત્યુ પામે છે, એના કોષો નાશપ્રાય થઈ જશે. તો એવા જે પ્રાણીઓ છે એ સ્ટીનોથર્મલ, જે તાપમાનનો ફેરફાર સહન કરી શકતા નથી. પણ મનુષ્યની વાત કરીએ તો આપણે ધ્રુવ પ્રદેશમાં પણ રહી શકીએ છીએ અને રણ પ્રદેશમાં પણ રહી શકીએ છીએ. બીજા અન્ય પ્રાણીઓ જે છે સસ્તન વર્ગના એ પ્રાણીઓમાં પણ આપણે આવું જોઈ શકીએ છીએ. તો એને આપણે યુરીથર્મલ કહીશું. તાજેતરના વર્ષોમાં ધીમે ધીમે ક્રમશઃ વધતા જતા સરેરાશ વૈશ્વિક તાપમાન વિશે ચિંતા વધવા પામી છે. જો આ સિલસિલો સતત ચાલુ રહેશે તો શું તમે માનો છો કે કેટલીક જાતિઓના વિતરણની મર્યાદાને અસર થશે અને તેનાથી તે પ્રભાવિત થશે? આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું તાપમાન ઘણું વધી રહ્યું છે અને જો આ રીતે જ પૃથ્વીનું તાપમાન વધતું રહેશે તો શું તમે માનો છો કે આજે જે તે સજીવોની જાતિ છે એમનો ભૌગોલિક વિસ્તારની એક મર્યાદા આવી જશે કે અમુક વિસ્તારમાં જ પછી તમને જોવા મળે જ્યાં તાપમાનમાં વધારો થઈ ગયો હશે અથવા તો એકદમ ઘટાડો થઈ ગયો હશે એવી જગ્યાએ આ સજીવો જોવા મળશે નહીં અને બની શકે કે કેટલીક જાતિઓ તો પૃથ્વી ઉપરથી નાશપ્રાય થઈ જશે, પછી આપણને એ જોવા જ મળશે નહીં જો આવી રીતે સતત તાપમાનનો વધારો ચાલુ જ રહેશે પૃથ્વીના વાતાવરણમાં. તો ત્યાર પછી છે પાણી, કે પાણી જે તે સજીવના નિવસન તંત્ર ઉપર કઈ રીતે અસર દર્શાવે છે અને જે તે સજીવ કેવા ભૌગોલિક નિવાસસ્થાનમાં રહેશે એના ઉપર પાણી કઈ રીતે અસર દર્શાવે એ આપણે જોઈશું. સૌથી પહેલું આપણે જોયું તાપમાન, અને તાપમાનના આધારે આપણે સમજ્યા કે જે તે સજીવ કેવા પ્રકારના નિવસન તંત્રમાં રહેશે એ તાપમાનના આધારે પણ નક્કી થાય છે.
હવે બીજું છે પાણી. પાણી સજીવોના જીવનને અસર કરતું ખૂબ મહત્ત્વનું પરિબળ છે. પૃથ્વી ઉપર જીવન પાણીમાં જ ઉદ્ભવ્યું હતું, આપણે ઉદ્વિકાસવાળા ચેપ્ટરમાં જોઈ ગયા, અને તે પાણી વગર બિનટકાઉ પણ છે. પાણી વગર સજીવોનું જીવન શક્ય નથી. રણ વિસ્તારમાં પાણીની ઉપલબ્ધિ ઘણી સીમિત છે કે ફક્ત વિશિષ્ટ અનુકૂલનોના કારણે જ ત્યાં જે તે સજીવ કે વનસ્પતિ રહી શકે છે. વનસ્પતિઓની ઉત્પાદકતા અને વિતરણ પણ પાણી ઉપર આધારિત છે. તમે વિચારતા હશો કે મહાસાગરો, સરોવરો તથા નદીઓમાં રહેવાવાળા સજીવોને જળ સંબંધિત કોઈપણ સમસ્યાનો સામનો નહીં કરવો પડે, પરંતુ તે સાચું નથી. જલીય સજીવો માટે પાણીની ગુણવત્તા એટલે કે તેનું રાસાયણિક બંધારણ અને તેની pH મહત્ત્વની છે. ક્ષારોની સાંદ્રતા અંતઃસ્થલીય જળમાં 5% કરતાં ઓછી, સમુદ્રમાં 30 થી 35% વધારે અને અતિક્ષારીય ખારા પાણીના સરોવરમાં તે 100%થી પણ વધારે હોય છે. એટલે કે દરેક જગ્યાએ પાણીની સાંદ્રતામાં એની ખારાશ કેવી હોય તો કે જુદી જુદી હોય છે. કેટલાક સજીવો ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરે છે. કેટલાક એવા છે કે આ 100% જેટલી ક્ષારતા હોય ને પાણીમાં, સેલિનિટી, તો પણ જીવી શકે છે, તો તેવાને યુરીહેલાઇન કહે છે. પરંતુ મોટાભાગના અન્ય સજીવો સાંદ્રતાની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા મર્યાદિત છે, તેને સ્ટેનોહેલાઇન કહે છે. એટલે પાણીની ક્ષારતાના આધારે પણ સજીવોનું નિવસન તંત્ર જુદું પાડી શકાય, જેમાં યુરીહેલાઇન અને સ્ટેનોહેલાઇન નામના 2 પ્રકારના સજીવો છે. યુરીહેલાઇન એટલે કે એવા સજીવો જે ક્ષારતા એટલે કે પાણીની સેલિનિટીનો ખૂબ મોટો વ્યાપ અને અનુકૂલિત થઈ શકે છે, જ્યારે સ્ટેનોહેલાઇન એટલે કે પાણીની સાંદ્રતામાં જો ફેરફાર સર્જાશે તો તે સજીવો ત્યાં અનુકૂલિત થઈ શકતા નથી, જીવી શકતા નથી. ઘણા મીઠા પાણીના પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય સુધી જીવિત રહી શકતા નથી, તથા સામુદ્રિક પ્રાણીઓ લાંબા સમય માટે મીઠા પાણીમાં જીવિત રહી શકતા નથી, કારણ કે તેમને આશ્રુતિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો સજીવ પોતાના શરીરની અંદર સાંદ્રતા ઓછી હશે અને પાણીની સાંદ્રતા વધારે હશે તો એના શરીરમાંથી પાણીનો વ્યય થશે બહાર, અને જો એના શરીરમાં સાંદ્રતા ઓછી હશે અને પાણીની સાંદ્રતા ઓછી હશે તો પાણી એના શરીરની અંદર ભરાશે, જેથી કરીને એના કોષો ફૂલશે. એટલે કે સજીવ જે કોઈ પણ સ્થિતિમાં હોય, પાણીની અંદર પણ રહેતું હોય, તો પાણીનું જે બંધારણ છે, એનું રાસાયણિક બંધારણ, એની pH, એની સાંદ્રતા, આ બધું જ જે તે સજીવના દેહને પ્રભાવિત કરશે, અને તેના આધારે જે તે સજીવ કઈ રીતે કેવા નિવાસન તંત્રમાં સ્થાન મેળવે છે એ નક્કી થશે. તાપમાન અને પાણી પછી હવે આપણે આગળનું પરિબળ જોઈએ, પ્રકાશ. કે પ્રકાશના આધારે પણ સજીવો ભૌગોલિક રીતે વિસ્તરણ પામ્યા છે. વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે, અને આ એક એવી પ્રક્રિયા છે જે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે પ્રકાશ ઉપલબ્ધ હોય ત્યારે જ શક્ય હોય છે. એટલા માટે જ આપણે સજીવ જીવન માટે વિશેષ રૂપથી સ્વયંપોષીઓ માટે પ્રકાશની મહત્વતાને ત્વરિત રીતે સમજી શકીએ છીએ. પ્રકાશને સમજવા માટે આપણે પ્રકાશ સંશ્લેષણ સમજીએ, સ્વયંપોષી સજીવોને સમજીએ તો આપણે સમજી શકીએ કે ભાઈ પ્રકાશનું મહત્ત્વ કેટલું છે. જંગલોમાં વિકાસ પામતી નાની વનસ્પતિઓની ઘણી જાતો ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિમાં ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલી હોય છે, કારણ કે તેઓ સતત ઊંચા વૃક્ષોની છત્રછાયા નીચે જ રહે છે. ઘણી વનસ્પતિઓ ઉપર પુષ્પોદ્ભવ માટે પણ પ્રકાશ અવધિ આવશ્યકતાની પૂર્તિ માટે સૂર્યપ્રકાશ પર નિર્ભર રહેતી હોય છે. ઘણા પ્રાણીઓ માટે પણ પ્રકાશ એ રીતે મહત્વપૂર્ણ છે કે તેઓ પ્રકાશની તીવ્રતા અને સમયગાળામાં દૈનિક તથા મોસમી વિવિધતાઓને તેમના ચારાની શોધ, પ્રજનન અને સ્થળાંતરિત ક્રિયાવિધિનો સમય નક્કી કરવા માટે વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે આપણે પ્રકાશનું મહત્ત્વ તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે એના આધારે સમજી જ શકીએ, પણ સાથે સાથે જંગલની અંદર જે વનસ્પતિ નાની વનસ્પતિ હોય એ વનસ્પતિ કેવી હોય તો કે ઊંચા જે વૃક્ષો હોય એની છત્રછાયાની નીચે નાની વનસ્પતિઓ રહેતી હોય, એટલે એ નાની વનસ્પતિઓ ઓછું સૂર્યપ્રકાશ મળે તો પણ ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. એવી જ રીતે કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેની અંદર અમુક કલાકો સુધી જો એને સૂર્યપ્રકાશ મળે તો જ એ પુષ્પોત્સર્જનની ક્રિયા કરે છે. ત્યારબાદ પ્રાણીઓની અંદર પણ આવું આપણને પ્રકાશને લગતું આચરણ જોવા મળે છે કે અમુક પ્રાણીઓ એવા છે કે જે તીવ્ર પ્રકાશ દરમિયાન તમને જોવા મળે, અને અમુક પ્રાણીઓ એવા છે કે જે તમને રાત્રિ દરમિયાન જ જોવા મળે, દિવસ દરમિયાન જોવા મળતા
નથી. જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન બંનેનો સ્ત્રોત સૂર્ય છે ત્યાં સુધી જમીન ઉપર પ્રકાશની ઉપલબ્ધિ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. પરંતુ મહાસાગરો 500 મીટરથી વધારે ઊંડાઈએ પર્યાવરણ નિરંતર અંધકારમય રહે છે અને ત્યાં વસવાટ કરતા સજીવોને એ પણ જાણ નથી કે સૂર્ય શું છે અથવા તો સૂર્યમાંથી ઉર્જા કેવી રીતે મળે છે અને ઉર્જાનો સ્ત્રોત શું છે. સૌર વિકિરણની વર્ણપટ ગુણતા પણ જીવન માટે મહત્વપૂર્ણ છે. સૌર વિકિરણ વર્ણપટના પારચાંબલી ઘટક ઘણા સજીવો માટે નુકસાન કરતા છે, જ્યારે મહાસાગરની જુદી જુદી ઊંડાઈએ રહેતી ખારા પાણીની વનસ્પતિઓ માટે દ્રશ્ય વર્ણપટના બધા જ રંગીન ઘટકો ઉપલબ્ધ નથી. સમુદ્રમાં રહેલી રાતી, હરિત લીલ, કથ્થઈ લીલ પૈકી કોની ઊંડામાં ઊંડી પાણીમાં મળવાની સંભાવના છે અને શા માટે? તો સામાન્ય રીતે કથ્થઈ અને રાતી લીલ આપણને જમીનમાં એકદમ તળિયે મળે દરિયાની અંદર, કારણ કે એને પ્રકાશ સંશ્લેષણ માટે બહુ ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડે. અને આમ જોઈએ તો આપણે કહી શકીએ કે દરિયાની અંદર તો એકદમ પેટાળમાં તો અંધકાર જેવો જ હોય, એટલે આપણને આવી જે લીલો હોય એ ત્યાં જોવા મળે છે. જ્યારે જે લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકતી હોય અને જેને સૂર્યપ્રકાશનો દ્રશ્ય વર્ણપટની જરૂર હોય એ આપણને મહાસાગરના ઉપરના સ્તરમાં જોવા મળે છે. 3 અજૈવિક ઘટકો આપણે જોયા: તાપમાન, પાણી અને પ્રકાશ. હવે આપણે ચોથો અજૈવિક ઘટક જોઈશું, જમીન એટલે કે ભૂમિ. વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા જુદા હોય છે. તે આબોહવા, અપક્ષયન પ્રક્રિયા એટલે કે વેધરિંગ પ્રોસેસ કે માટી કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી અથવા તો અવસંવર્ધન પામી છે તથા તેનો વિકાસ કેવી રીતે થાય તેના ઉપર આધારિત રાખે છે. દરેક જેમ ઋતુઓ બદલાય તેમ માટીની ગુણવત્તા પણ બદલાય છે. એની ક્ષારણ પામવાની પ્રક્રિયાઓ પણ જુદી જુદી હોય છે. ભૂમિની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભૂમિ રચના એટલે કે સંગઠન, કણોનું કદ અને કણોનું સામૂહિકરણ એ ભૂમિની અંતઃસ્રવણ ક્ષમતા તથા જલગ્રહણ ક્ષમતા નક્કી કરે છે. પર્કોલેશન અને વોટર હોલ્ડિંગ કેપેસિટી કે જે તે જગ્યાએ માટીના કણો કેવા છે, મોટા છે, નાના છે, સાથે ભેગા મળીને રહે છે, એકદમ છૂટા છે, તો એના આધારે જે તે પાણીની અંદર એની છિદ્રાળુ જે તે જમીનની અંદર એ કેટલી છિદ્રાળુ છે અને કેટલા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકે છે એ નક્કી થાય છે. આ લાક્ષણિકતાઓની સાથે સાથે પીએચ, ખનિજ સંગઠન અને ભૂતલ એટલે કે સ્થળાકૃતિ, ટોપોગ્રાફી જેવા માપદંડો ઘણી વિસ્તૃત હદ સુધી કોઈપણ ક્ષેત્રનો વનસ્પતિ સમાજ નક્કી કરે છે. આ જે બધા લક્ષણો છે આ બધા લક્ષણો ભેગા મળીને ભૂમિની અંદર કેવા પ્રકારની વનસ્પતિનો ઉછેર થશે એટલે કે કેવા પ્રકારનો વનસ્પતિ સમાજ આપણને ત્યાં જોવા મળશે એ નક્કી કરે છે. તેના પછી તે બધા મળીને નક્કી કરે છે કે તે વિસ્તારમાં કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ થશે, જે તે ભૂમિ પર કેવો વનસ્પતિ સમુદાય જોવા મળે છે અને વનસ્પતિ સમુદાય પરથી ખબર પડશે કે એની ઉપર આપણને કેવી પ્રાણી સૃષ્ટિ જોવા મળશે. એ જ રીતે જલીય પર્યાવરણમાં ઔષધિ લાક્ષણિકતાઓ ઘણીવાર જલજ નિતલ એટલે કે પાણીના તળિયે રહેતી જીવસૃષ્ટિ પ્રાણીઓના પ્રકાર નક્કી કરે છે અને ત્યાં વિકાસ સાધી શકે છે. આમ આ 4 અજૈવિક પરિબળો છે એ જે તે પર્યાવરણની અંદર ભૌગોલિક વિસ્તાર જે તે સજીવનો કઈ રીતે થયો હશે એ સમજવા માટે ઉપયોગી બને છે. અને આ 4 અજૈવિક પરિબળોના આધારે જે તે સજીવ જે તે નિવાસ સ્થાનમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. તો મિત્રો આજે આપણે પ્રકરણ 13 સજીવો અને વસ્તીની અંદર કોઈપણ નિવસન તંત્રમાં એના અજૈવિક પરિબળો ત્યાંના સજીવોની વસ્તીને કઈ રીતે અસર કરે છે એના વિશે આપણે જોયું. તો આજે આપણે અહીં અટકાવીએ છીએ. હવે નેક્સ્ટ આપણે આ ચેપ્ટર વિશે વધુ માહિતી મેળવીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો વિડીયો સાંભળતા રહેજો અને ટેક્સ્ટબુકમાંથી આ ચેપ્ટર વાંચતા રહેજો. જય શ્રી કૃષ્ણ.